હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું. આજનું લેક્ચર તમારા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ હશે, એટલા માટે કે આપણે જે કોન્સેપ્ટ ક્લિયર કરવા જઈ રહ્યા છે એ નોર્મલ નથી. એ દરેક જગ્યાનો ઉપયોગ થશે. ઇવન પાવર સિસ્ટમ હોય કે મશીન હોય, દરેકમાં આનો એપ્રોચ એ તમને યુઝફુલ થશે. તો આના માટે તમને સમજવું પડશે. ખાસ નેટવર્ક થિયોરમમાં તમને KCL, KVL, એક્ટિવ છે, પેસિવ છે, એક્ટિવ પેસિવ એલિમેન્ટ છે, એનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. બાયડાયરેક્શનલ જે એલિમેન્ટ હશે, યુનિડાયરેક્શનલ એલિમેન્ટ હશે, તમારી પાસે નોલેજ હોવું જોઈએ. ડિપેન્ડન્ટ સોર્સનું નોલેજ હોવું જોઈએ. ક્લિયર છે? આ રીતના ક્રિસ્ટલ ટાઈપ ડાયમંડ શેપમાં તમે જુઓ હશે, ડાયમંડ શેપમાં તમને આવા જોવા મળશે. આ બધા ડિપેન્ડન્ટ સોર્સ છે. ક્લિયર છે? જેમ કે આ રીતે આપણે લખીશું પ્લસ માઇનસ. ક્લિયર છે? આ શું છે? ક્લિયર? તો આ શું છે? જો અહીંયા તમે જોશો તો અહીંયા કરંટ કંટ્રોલ વોલ્ટેજ સોર્સ છે. ક્લિયર છે? પછી આ રીતે તમે જોશો અમુક આ રીતના તમને જોવા મળશે. તો આ શું છે? તો વોલ્ટેજ કંટ્રોલ કરંટ સોર્સ કહીશું આને. ક્લિયર છે કે નહીં? પછી તમે જોશો તો પાવર એબ્ઝોર્બ ક્યારે થશે? પાવર એબ્ઝોર્બ. ક્લિયર? જે રીતે તમે અહીંયા સમજો છો કે સપોઝ આપણી પાસે એક સર્કિટ છે અહીંયા, તો અહીંયા તમે જોશો અહીંયા પ્લસથી માઇનસ, તો અહીંયા જે કરંટ અહીંયા અંદરની સાઈડ જશે કરંટ, એને શું કહીશું આપણે? તો એ પાવરને શું કરશે? એબ્ઝોર્બ કરશે. પોઝિટિવ ટર્મિનલમાં જ્યારે કરંટ એન્ટર થશે તો એ વખતે એબ્ઝોર્બ થશે. પાવરને શું કરશે? એબ્ઝોર્બ કરશે. પાવરને શું કરશે? એબ્ઝોર્બ. અને અહીંયાથી જો ડિલિવર થશે, ડિલિવર મતલબ શું થશે? તો પ્લસથી અહીંયા જે કરંટ જે હશે એ આઉટ ગોઈંગ હશે, મતલબ અહીંયાથી તમે બહાર નીકળતું હશે કરંટ, તો એ શું હશે? ડિલિવરી. પાવર શું કરશે? ડિલિવર કરશે. ક્લિયર છે કે નહીં? પછી તમારી પાસે સોર્સ, બીજું નોલેજ જે છે એ વોલ્ટેજ સોર્સ ટુ, જેમ કે આપણી પાસે વોલ્ટેજ સોર્સ આપેલો છે, બરાબર? એક એક્ઝામ્પલ લઈએ આપણે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો પ્લસ માઇનસ. આપણી પાસે એક તમે જોઈ શકો છો એક સર્કિટ આપેલી છે. અહીંયા આપણે લખ્યું છું સિરીઝમાં છે આ રેઝિસ્ટન્સ, અને અહીંયા વોલ્ટેજ સોર્સ આપેલો છે. ક્લિયર છે? ચલો, અહીંયા આપણે આ જે ટર્મિનલ છે અહીંયા A અને B ટર્મિનલ આપેલો છે. હવે મારે અહીંયા શું કરવું છે? કરંટ સોર્સમાં કન્વર્ઝન કરવું છે. શામાં કરવું છે? કરંટ સોર્સમાં કન્વર્ઝન મારે કરવું હોય તો તમે જોશો અહીંયા એના માટે શું કરીશું આપણે? તો જો અહીંયા જે પ્લસ માઇનસ જે સાઇન છે અહીંયા કરંટની આ રીતે હશે. ક્લિયર છે? અને આ જે અવરોધ હશે એટલે કે રજિસ્ટર જે હશે એ યાદ રાખજો, એને આપણે શું કરીશું? પેરેલલમાં લગાવી દઈશું. ક્લિયર છે? પેરેલલમાં લગાવી દઈશું. ક્લિયર છે કે નહીં? તો અહીંયા હશે VS. રેડી? તો આ ટેકનિક છે. આ ટેકનિક ખાસ યાદ રાખજો. નેક્સ્ટ આપણે વાત કરીશું તો વોલ્ટેજ ડિવિઝન રૂલનો તમને આઈડિયા હશે. વોલ્ટેજ ડિવિઝન રૂલ. હવે વોલ્ટેજ ડિવિઝન રૂલમાં શું હશે ખાસ સમજો. અહીંયા ધારો કે આપણી પાસે અહીંયા સોર્સ આપેલો છે એક, વોલ્ટેજ આપણે V કહીશું અને પ્લસ માઇનસ, અને અહીંયાથી કરંટ જઈ રહ્યો છે, અહીંયા આપણે કહીશું કરંટ જઈ રહ્યો છે, ને અહીંયા આપણે સિરીઝમાં બે અવરોધ લગાવીશું એટલે કે રજિસ્ટર R1 અને શું કહીશું આપણે? R2 કહીશું. ચાલો, હવે મારે સપોઝ આની અક્રોસ વોલ્ટેજ V1 છે ને આની અક્રોસ વોલ્ટેજ V2 છે. આ પ્લસ માઇનસ અહીંયા આપણે આ રીતે શો કરી દઈએ. હવે ધારો કે મારે અહીંયા V1 ફાઇન્ડ કરવો છે, તો શું હશે? મારે V1 ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે ફોર્મ્યુલા છે કે R1 એ જે અહીંયા એની જોડે જે રેઝિસ્ટન્સ હશે એના અક્રોસમાં જે રેઝિસ્ટન્સ હશે એ જ લેવાનો છે. નીચે આવશે ટોટલ રેઝિસ્ટન્સ મલ્ટીપ્લાય બાય ટોટલ વોલ્ટેજ V. રેડી? એવી રીતે આપણે મારે V2 શોધવું છે. તો V2 બરાબર શું થશે? R2, નીચે આવશે R1 પ્લસ R2 મલ્ટીપ્લાય બાય V. રેડી? આ યાદ રાખજો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ બી ત્યારે આપણે સર્કિટ સોલ્વ કરીશું નોડલ એનાલિસિસમાં, બરાબર છે? એમાં પણ ઇમ્પોર્ટન્ટ, એમાં પણ કામ લાગશે. KVL, KCL, આ બધા જ કોન્સેપ્ટ આપણે જોવાના છે. ન્યુમેરિકલ પણ જોઈશું, દરેક વસ્તુ. અને મારું ટાર્ગેટ એવું છે કે આપણે 200થી પણ વધારે પ્રશ્નો આપણે જોઈશું. 200થી પણ વધારે પ્રશ્નો આપણે જોઈશું, જેનાથી જબરજસ્ત ફ્લો આવી જશે. આમાં ફટાફટ સોલ્વ થઈ જશે ક્વેશ્ચન. કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન પૂછે આપણને આવડી જશે. ચલો આગળ વધીશું. ચલો, કરંટ ડિવિઝન રૂલની આપણે વાત કરી દઈએ. ધારો કે અહીંયા આપણી પાસે કરંટ સોર્સ આપેલો છે,
ક્લિયર છે. હવે કરંટ શું અહીંયા હશે, શું હશે કે બંનેમાં પેરેલલમાં શું આપણે રેઝિસ્ટર્સ લગાવીશું R1, અહીંયા R1 કહીશું ને R2 કહીશું. ચાલો હવે અહીંયા મારે શું, અહીંયા કરંટ અલગ અલગ હશે I1 અને એ શું હશે I2. તમને આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે સિરીઝમાં શું હશે, કરંટ જે હશે, કરંટ I એ શું હશે, સેમ હશે. કરંટ શું હશે, સેમ હશે. અને પેરેલલમાં યાદ રાખજો, પેરેલલમાં વોલ્ટેજ જે હશે, વોલ્ટેજ એ સેમ હશે, વોલ્ટેજ સેમ હશે. આટલી વસ્તુ યાદ રાખજો. હવે મારે I1 શોધવો છે. I1 શોધવા માટેનું ફોર્મ્યુલા એટલે કે કરંટ ડિવિઝન રૂલ. અહીંયા જે વાત કરીએ છીએ આપણે શાની વાત કરીએ છીએ, કરંટ ડિવિઝન રૂલ. ચાલો કરંટ ડિવિઝન રૂલ તો શું થશે અહીંયા, ચાલો આની બીજી જે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે કરંટ મારે આવે I1 શોધવો છે, તો હું શું કરીશ કે આની I2 અગર જે રેઝિસ્ટન્સ છે એ લઈશ હું અહીંયા, એટલે કે R2 નીચે આવશે R1 પ્લસ R2 અને ટોટલ કરંટ I. ક્લિયર થયું કે નહીં? ધારો કે મારે અહીંયા I2 શોધવો છે, ચલો I2 શું થશે, અહીંયા R1 નીચે આવશે R1 પ્લસ R2 નીચે ટોટલ કરંટ I. તો આ સિમ્પલ એક ફંડા છે, તમને આવડવા જોઈએ. આ કરંટ ડિવિઝન રૂલની વાત કરીએ આપણે. ક્લિયર થાય છે કે નહીં? ચાલો નેક્સ્ટ આપણે વાત કરીશું, ચર્ચા કરીશું નોડલ એનાલિસિસ. જો આ નોડલ એનાલિસિસ આમાં કંઈ કરવાનું નથી, તમારે KCL આવડવું જોઈએ. સમજો ખાસ, ધારો કે આપણી પાસે એક સર્કિટ છે, અહીંયા એક અવરોધ અહીં આપેલો છે અને એક બેટરી અહીં લગાવેલી છે. મારે અહીંયા I1 શોધવું હોય તો શોધી શકું હું. ક્લિયર છે? અહીંયા નામ આપી દો R1, આને નામ આપી દો R2, અહીંયા છે R3, અહીંયા આપી દો અહીંયા હું V1, અહીંયા આપી દો V2. ક્લિયર છે? અહીંયા આપણે માની લઈએ V. ક્લિયર? હવે તમને ખ્યાલ જ છે કે અહીંયા ધારો કે આપણે કરંટની ડાયરેક્શન આપી દો. જો આ ડાયરેક્શન જે છે કરંટની ડાયરેક્શન એ આપણી મરજી પ્રમાણે, આપણી ઈચ્છા પ્રમાણે આપી શકીએ, આપી શકીએ. ક્લિયર? આપણી ઈચ્છા પ્રમાણે આપી શકીએ. હવે અહીંયા હું લખ્યું છું, અહીંયા I1, અહીંયા છે I2. ચાલો ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ ખ્યાલ છે. ચાલો ઇનકમિંગ કરંટ તમે જો આઉટગોઈંગ છે તો I1 પ્લસ I2 બરાબર. આઉટગોઈંગ કયું છે કરંટ, આપણે થોડી પેન ચેન્જ કરી દઈએ, થોડી મજા આવે. ચાલો અહીંયા તમે જોશો તો આ જે છે આઉટગોઈંગ કરંટ છે, અહીંયા આપણે આઉટગોઈંગ કરંટ એટલે I લખી દીધું. ક્લિયર? હવે ઓમના નિયમ પ્રમાણે I ઇઝ ઇક્વલ ટુ શું થશે, V/R. ક્લિયર? હવે અહીંયા તમે જોશો એક અહીંયા આપેલો છે પોઈન્ટ, અહીંયા તો અહીંયા મારે I1 જે છે તમે જો અહીંયા, એટલે હાયર પોટેન્શિયલ માઇનસ લોઅર પોટેન્શિયલ, એટલે કે V1 માઇનસ V અપોન શું થશે, અહીંયા R1 થશે પ્લસ I2 માં શું થશે અહીંયા, ચલો ભાઈ અહીંયા તમે જોશો આ રીતની ડાયરેક્શન છે તો શું થશે, V2 માઇનસ V અપોન શું થશે, અહીંયા V અપોન R2 થશે અને અહીંયા થશે V/R3. ક્લિયર છે? આનો તમે આ જે આપેલું છે આ ઇક્વેશન જે આપેલું છે અહીંયા, આ ઇક્વેશનનો ઉપયોગ કરીને તમે શોધી શકો ઇઝીલી. ક્લિયર છે? અહીંયા આની વેલ્યુ, આ પર્ટિક્યુલર વેલ્યુ અહીંયા આપેલી હશે, જેનાથી તમને આ ઇઝીલી તમને V મળી જશે. ક્લિયર છે કે નહીં? તો નંબર ઓફ નોડલ યાદ રાખજો, નોડલ ઇક્વેશન યાદ રાખજો. નોડલ ઇક્વેશન તમારે ફાઇન્ડ કરવું હોય તો શું થશે, n-1 યાદ રાખજો. તો n નો મતલબ શું થાય, નંબર ઓફ નોડ થશે. કેટલા ઇક્વેશન અહીંયા બનશે? ક્લિયર છે કે નહીં? રેડી? ચલો આગળ મેથ્સ એનાલિસિસ તમને આવડતું હશે. મેક્સિમમ આપણે દાખલામાં, ન્યુમેરિકલમાં વધારે આનો આપણે ઉપયોગ કરીશું. રેડી? ચલો તો આપણો મેન જે અત્યારે ઉદ્દેશ્ય શું છે, તો આપણે સર્કિટને કેવી રીતે સોલ્વ કરી શકીએ, સર્કિટને સોલ્વ કરવાની પદ્ધતિ. રેડી? ચાલો આપણે સ્ટાર્ટ કરીશું. હવે થોડા એમ ક્વેશ્ચન સોલ્વ કરાવીશું તમને, જે ક્વેશ્ચન જે છે એ તમને, જેનાથી તમારી પ્રેક્ટિસ સારી એવી થઈ જશે. અહીંયા આપણે સારા એવા ક્વેશ્ચન તમને સમજાવવાનો ટ્રાય કરીશું. ચાલો હવે હું અહીંયા એક, જેમ કે અહીંયા ખાસ સમજો, અહીંયા ચલો અહીંયા આપણે લઈએ છીએ અહીંયા આપણે 0 વોલ્ટ લઈ લઈએ, અહીંયા 1 વોલ્ટ છે. ચલો અહીંયા બેટરી લગાવી દઈએ, અહીંયા એક બેટરી લગાવી દઈએ. અહીંયા આપણે V1 લખી દઈએ, અહીંયા આપણે 4 વોલ્ટ, અહીંયા 2 વોલ્ટ,
પ્લસ માઇનસ અહીંયા 2 વોલ્ટ, એટલે અહીંયા આપણે આપી દઈએ V2 અને અહીંયા જે છે અહીંયા આપણે આપી દઈએ 10 વોલ્ટ. ક્લિયર? પ્લસ અને માઇનસ અહીંયા 5 વોલ્ટ આપી દઈએ. અહીંયા કેટલા છે? આપણે આ શોધવાનું છે. આપણે ભૂલ કરી, જસ્ટ અ મિનિટ. આ જે છે અહીંયા નહીં આવે. અહીંયાથી આપણે કન્ટિન્યુ રાખીશું. 10 વોલ્ટ ક્લિયર છે, પ્લસ અને માઇનસ અહીંયા કેટલા 5 વોલ્ટ આપેલા છે. અને અહીંયા જે ઈ જે છે એ મારે શોધવો છે. આ ઈ મારે શોધવો છે. ચાલો શું કરીશું આપણે? તો આપણે અહીંયા યાદ રાખજો KVLનો કોન્સેપ્ટનો ઉપયોગ કરીશું, કિર્ચોફ વોલ્ટેજ લોનો આપણે ઉપયોગ કરીશું. ચાલો અહીં અહીંયા તમે જોશો અહીંયા એક લૂપ બની જશે. અહીંયા કેવી રીતે શોધીશું? અહીંયા ચાલો આ સમજો. અહીંયા જો પ્લસ થી અંદર અહીંયા જાય છે કરંટ, મતલબ પ્લસ છે. અહીંયા આપણે એવી રીતે માનીશું કે જે આ વોલ્ટેજ જે છે અહીંયા બરાબર, અહીંયા જે છે એ તમે જોઈ શકો છો અહીંયા હાઈ પોટેન્શિયલ અને લો પોટેન્શિયલ છે. ચલો આપણે અહીંયા રાખીશું 1 વોલ્ટ. ક્લિયર છે? પ્લસ અહીંયા પણ તમે જોઈ શકો છો ડાયરેક્શન જે છે, આ ડાયરેક્શન તમારી ઈચ્છા પ્રમાણે તમે રાખી શકો. હું એ રીતનું રાખું છું કે અહીંયા લો પોટેન્શિયલ પર પ્લસ રાખું છું. બરાબર છે? અહીંયા લો પોટેન્શિયલ પર પ્લસ રાખું છું. ચાલો નેક્સ્ટ. અહીંયા પણ લો પોટેન્શિયલમાં આપણે શું રાખીશું? 5, એટલે 5 વોલ્ટ આપણે 5 લખીશું ખાલી. અને અહીંયા પણ આપણે શું કરીશું? અહીંયા પણ તમે જોઈ શકો છો અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ, એટલે કે અહીંયા 10 રાખીશું. એટલે છે બરાબર 0. રેડી? ચાલો શું થશે? અહીંયા 5 અને 10 15 અને 1 16, તો E પ્લસ 16, તો E બરાબર શું થશે? -16 થશે વોલ્ટ. ક્લિયર છે? હોમવર્કમાં તમને આપું છું, તમારે અહીં ચેન્જ કરવાનું છે. 1 વોલ્ટની જગ્યાએ 2 વોલ્ટ કરી દેશો. ક્લિયર છે? એની જગ્યાએ તમારે અહીંયા તમે આપી દેશો 16 વોલ્ટ. ચલો અહીંયા તમે આપી દેજો 16 વોલ્ટ, -16 વોલ્ટ આપી દેજો. અહીંયા તમારે ધારો કે અહીંયા તમારે E રાખી દેવાનું. તો આ રીતે પણ તમે શોધી શકો. ઘણા ક્વેશ્ચન બની શકે. તો આ જે આપણો ફર્સ્ટ ક્વેશ્ચન થયો. ક્લિયર છે? KVLનો ઉપયોગ કરીને આ જે સાઇન જે છે એ તમારા હિસાબથી તમે સાઇન રાખી શકો. અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ છે, તે પ્રમાણે તમે સાઇન ચેન્જ કરી શકો. ક્લિયર છે? અહીંયા પ્લસ અને માઇનસ. આગળ વધીશું. નેક્સ્ટ બીજો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન આપણે સોલ્વ કરી લઈએ. ચાલો આપણી પાસે ફોર એક્ઝામ્પલ અહીંયા લખું છું ફોર અ નેટવર્ક ઓફ 11 branches and nodes. What is the number of independent loops? What is the number of independent loops? ચલો ભાઈ આપણી પાસે શું છે? અહીંયા બ્રાન્ચ કેટલી આપેલી છે? 11. ક્લિયર છે? અને નોડ્સ કેટલા આપેલા છે? નોડ્સ અહીંયા આપેલા છે 6 નોડ્સ. બરાબર? એ લખવાનું આપણે 6 નોડ્સ છે. વોટ ઇઝ ધ નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ લૂપ્સ? ચલો તો અહીંયા આપણી પાસે ફોર્મ્યુલા છે B - n + 1. આ ફોર્મ્યુલા છે. તો 11 - 6 + 1, તો કેટલા લૂપ બનશે? અહીંયા ઇન્ડિપેન્ડન્ટ લૂપ કેટલા બનશે? અહીંયા તો કેટલા થશે? 11 - 5 એટલે કેટલા થશે? 6. ટોટલ લૂપ જે છે, ટોટલ લૂપ કેટલા બનશે? અહીંયા કેટલા બનશે? તો યાદ રાખજો 6 બનશે. 6 બનશે. ચાલો આગળ વધીશું. નેક્સ્ટ ચાલો એક ક્વેશ્ચન આપણે લઈએ છીએ. એક સર્કિટ અહીંયા આપેલી છે. અહીંયા કરંટ સોર્સ આપેલો છે. અહીંયા ક્લિયર છે? ભૂલ નહીં કરવાની. આમાં ડ્રો કરતી વખતે ભૂલ નહીં કરવાની. ક્વેશ્ચનમાં જે આપેલી હશે એમાં કમ્પ્લીટ તમારે ડ્રો કરવાની રહેશે. આ રીતની સર્કિટ આપેલી છે. અહીંયા આપણે લઈશું A અને અહીંયા શું છે? B.
ખાસ ધ્યાન આપજો અહીંયા. હવે અહીંયા બી પોઈન્ટ આપેલો છે અહીંયા અને અહીંયા એ છે. ઠીક છે. તો અહીંયા તમે જોઈ શકો છો નોડ એ અને નોડ બી અહીંયા આપેલું છે. મારે શોધવું શું છે અહીંયા? જો અહીંયા આપણે 7 એમ્પિયર અહીંયા કરંટ જે જઈ રહ્યો છે 7 એમ્પિયર. જો અવરોધની વેલ્યુ નથી આપેલી અહીંયા, કરંટ જ આપણે શોધવાનો છે. તો આઈ અહીંયા આપેલો છે, I1 બરાબર 5 એમ્પિયર આપેલો છે. ચલો અહીંયા તમે જોશો તો અહીંયા 4 એમ્પિયર કરંટ આપેલો છે. ક્લિયર? અને અહીંયા I2 જે આપેલો છે કેટલો આપેલો છે? 5 એમ્પિયર. મારે શોધવાનું શું છે? I4 શોધવાનું છે. અહીંયા કંઈ આપેલું નથી. હવે ખાસ સમજો અહીંયા, જો અહીંયા ડાયરેક્શન કરંટની આપેલી છે, આ કઈ જગ્યાએ છે? આ ઇનકમિંગ કરંટ છે. જો ફોર એક્ઝામ્પલ અહીંયા તમને સમજાવી દઉં તો તમે જોશો અહીંયા તો આ જે કરંટ જે જઈ રહ્યો છે અહીંયા આ જંકશનમાં જઈ રહ્યો છે, બરાબર છે. મારે તો અહીંયા શોધવાનો છે, I4 શોધવો છે. તો હું શું કરીશ અહીંયા? ખાસ સમજો. જો આમ તો ડાયરેક્ટલી તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા જો અહીંયા કેટલો 5 એમ્પિયર છે ને 7 એમ્પિયર છે. તો અહીંયા કરંટ કેટલો જતો હશે? તો 7 ને 5 કેટલો થયો? 7 ને 5 કેટલો થયો અહીંયા? જો આ ઇનકમિંગ છે, આઉટગોઈંગ છે. ચલો અહીંયા ધારો કે I માની લઈએ આપણે, બરાબર. ઇનકમિંગ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ 5 + 7 બરાબર કેટલા થયા અહીંયા? તો અહીંયા 12 એમ્પિયર તમને કરંટ મળે છે, બરાબર. મારે આ સાઈડ શોધવું છે તો કેટલું થશે? I4 બરાબર -12 થશે કે નહીં થાય? સીધું તમારે લોજિક લગાવવાનું છે કે અહીંયા તમે જોઈ શકો છો આ ઇનકમિંગ છે, આ શું છે? આ ઇનકમિંગ છે. ક્લિયર છે? અને આ તમે જોશો તો આઉટગોઈંગ છે અહીંયા. તો આપણે અહીંયા શાનો ઉપયોગ કર્યો? KCL નો ઉપયોગ કરીને તમે ઇઝીલી શોધી શકો. અહીંયા KCL નો ઉપયોગ કરીને શોધી શકો. ક્લિયર થયું કે નહીં? રેડી? અને અહીંયા તમે જોશો આ બધામાં તો જોવા જઈએ તો આઉટગોઈંગ કરંટ છે. આ બધા કેવા છે? આઉટગોઈંગ કરંટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફોર ધ સર્કિટ અહીંયા આપણે લખી દઈએ. ફોર ધ સર્કિટ નેક્સ્ટ ટાઈમ આપણે બધું ઓલરેડી લખીને રાખીશું, ટાઈમ ને બગડે. ધ વેલ્યુ ઓફ કરંટ અહીં આપણે શોધવાનું છે. ચલો સર્કિટ અહીં આપેલી છે. અહીંયા વોલ્ટેજ સોર્સ આપેલો છે પ્લસ માઇનસ. અહીંયા આપેલો છે 12 વોલ્ટ, અહીંયા આપેલો છે 60 વોલ્ટ, અને અહીંયા આપણી પાસે છે 2 ઓહ્મ, અહીંયા 1 ઓહ્મ, અહીંયા 1 ઓહ્મ, અહીંયા પણ આપેલો છે, અહીંયા પણ અવરોધ આપેલો છે. મારે અહીંયા શોધવાનું શું છે? અહીંયા I શોધવું છે. તો કેવી રીતે શોધીશું આપણે? ખાસ સમજો અહીંયા. જસ્ટ અ મિનિટ. ચલો અહીંયા ખાસ સમજો. જો આવા ક્વેશ્ચનમાં અમુક વાર આપણે ખોટા પડી જતા હોય છે ઓવરકામના. અહીંયા મારે I શોધવો છે. અહીંયા 2 ઓહ્મ અહીંયા ઓલરેડી આપેલો છે, 2 ઓહ્મ અહીંયા આપેલો છે, કંઈ કરવાનું નથી અહીંયા. તો અહીંયા જો અહીંયા 60 વોલ્ટ આપેલો છે ઓલરેડી, અને અહીંયા તમે જોશો તો અહીંયા કેટલો છે? 12 વોલ્ટ અહીંયા આપેલો છે. મારે અહીંયા જો અહીંયા અવરોધ બી અવેલેબલ છે, રેઝિસ્ટન્સ બી છે. અહીંયા મારે કરંટ શોધવાનો છે, પણ તમે એ ભૂલતા નહીં. અહીંયા 2 ઓહ્મ આપેલું છે અહીંયા. તો અહીંયા જ્યારે બી આપણે શોધીશું તો ખાલી ને ખાલી આપણે આ રેઝિસ્ટન્સ નહીં લઈએ, આ પણ જોડે લઈશું, કારણ કે અહીંયા બંને સિરીઝમાં છે, યાદ રાખજો. ક્લિયર છે? અને સિરીઝમાં બંને હશે અહીંયા, જેનાથી શું થશે? કરંટ જે હશે એ કરંટ સેમ હશે. કરંટ શું હશે? સેમ હશે અહીંયા. રેડી? તો આનો મતલબ એવું થયો કે I ઇઝ ઇક્વલ ટુ શું થશે? 60 - 12 ડિવાઈડ બાય 2 + 2, 2 + 2 એટલે કેટલા થશે? 4 થશે. એટલે કે 48/4. ક્લિયર છે? એટલે 12 × 48 એટલે કે 12 એમ્પિયર આવશે. આન્સર તમારો શું આવશે? 12 એમ્પિયર આવશે. સોરી, હા, યસ, 12 એમ્પિયર આવશે. તો અહીંયા જો આ ના આપેલું હોત તો તમે ખાલી 2 લઈ શકતા હતા, પરંતુ અહીંયા આપેલું છે અહીંયા, તો તમારે ખાસ ધ્યાન આપવાનું રહેશે. તો નેક્સ્ટ વાત કરીએ આપણે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે અહીંયા આપણે અહીંયા ડ્રો કરીશું. પ્લસ માઇનસ અહીંયા 40 વોલ્ટ છે. કેટલા છે? 40 વોલ્ટની બેટરી આપેલી છે.
વોલ્ટેજ સોર્સ છે અહીંયા છે 3 ઓહ્મ અને અહીંયા આપેલો છે 2 ઓહ્મ અને અહીંયા જે કરંટ જઈ રહ્યો છે ક્લિયર ચાલો અને અહીંયા જે આપણા આપેલો છે 1 ઓહ્મ અહીંયા 1 ઓહ્મ આપેલો છે રેડી અહીંયા જે છે એ 4 એમ્પિયર કરંટ છે અહીંયા છે 4 ઓહ્મ ક્લિયર છે ચાલો હવે અહીંયા સમજવા જેવી બાબત છે આપણે શોધવાનું શું છે અહીંયા તો અહીંયા મારે i1 અને i2 શોધવું છે જો સર્કિટ જોઈને ગભરાવાની જરૂર નથી અહીંયા કેવી રીતે શોધીશું આપણે તો જો આ રીતે આપણે વિચારી શકીએ અહીંયા તો અહીંયા આપણો i1 કરંટ જાય છે અહીંયા બી ઇનકમિંગ છે તો આઉટગોઈંગ કેટલો થશે તો i1 પ્લસ 4 થશે ડેફિનેટલી ક્લિયર તો આપણી સર્કિટ રીડ્રો કરીએ અહીંયાથી સર્કિટ આપણે રીડ્રો કરીશું અહીંયાથી આ રીતે કરી શકીએ 2 ઓહ્મ અહીંયા છે 40 વોલ્ટ વોલ્ટેજ સોર્સ લગાવ્યો છે અહીંયા 3 ઓહ્મ આપેલો છે અહીંયા 4 ઓહ્મ આપેલો છે ક્લિયર અને અહીંયા જે છે 1 ઓહ્મ આપેલો છે ક્લિયર અહીંયા તો એક i1 છે તો અહીંયા શું થશે i2 બરાબર શું થઈ જશે અહીંયા i1 પ્લસ 4 થશે હવે અહીંયા આપણે શું કરીશું આ એક લૂપ બની ગયો અહીંયા તો લૂપ બની ગયું હવે ઈઝી શું થશે અહીંયા -40 સાઇન તમારી હિસાબથી મેં રાખી શકો પ્લસ 2i પ્લસ શું થશે અહીંયા 1 i2 પ્લસ 4 પ્લસ 4 i2 સોરી અહીંયા i1 થશે i1 પ્લસ 4 i1 પ્લસ 4 પ્લસ 3i1 જો અહીંયા તો અહીંયા જે છે અહીંયા તો i1 જ છે ક્લિયર છે અહીંયા તમે લૂપ જોશો અહીંયા તો i1 જ છે પણ અહીંયા જે આ જે ભાગ છે અહીંયા શું થશે એડ થઈને આવે છે રેડી ચલો બરાબર શું થશે અહીંયા 40 થઈ જશે 40 ને પેલી બાજુ લઈ જશો એટલે પ્લસ 40 થઈ જશે અહીંયાથી તો તમે અહીંયા ફાઇન્ડ કરશો તો તમને ફાઇનલ કેટલા મળશે અહીંયા i1 બરાબર 2 એમ્પિયર મળશે ક્લિયર ઈઝી છે અહીંયા તમારે શું કરવાનું છે અહીંયાથી આ જે ઇનકમિંગ કરંટ છે અહીંયા ઇનકમિંગ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ પ્રમાણે તમે અહીંયાથી શોધી શકો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે તો આપણે અહીંયા ધ્યાન આપો ખાસ આપણે જો i1 તો મળી ગયું 2 એમ્પિયર હવે જો i2 મારે શોધવું હોય તો શું થશે i1 પ્લસ 4 થશે એટલે કે 2 પ્લસ 4 એટલે કેટલા થશે 6 એમ્પિયર એટલે આપણી પાસે i2 બરાબર શું થશે 6 એમ્પિયર થશે અને i1 બરાબર કેટલા થશે તો 2 એમ્પિયર ક્લિયર આ પ્રકારના પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે ખાસ સમજજો આવા બી ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે ઈઝી પણ આપણે થોડી ભૂલના લીધે ખોટા પડી જતા હોય છે તો ધ્યાન આપો ખાસ એક સર્કિટ આપણી પાસે છે અહીંયા છે 5 ઓહ્મ અહીંયા છે 50 વોલ્ટ એ અહીંયા લઈશું વી ચાલો મારે અહીંયા થેવેનિન વોલ્ટેજ VTH શોધવો છે બરાબર અને અહીંયા આપેલો છે એક અવરોધ આપેલો છે કેટલો છે અહીંયા 20 ઓહ્મ સમજો ખાસ આપણે અહીંયા સૌથી પહેલા શું કરીશું જો 50 પ્લસ અહીંયા 5 અને આ 20 કેટલા છે 25 અહીંયા કરંટ ધારો કે આવી જઈ રહ્યો છે 25i બરાબર 0 તો 25i બરાબર 50 થશે તો i બરાબર કેટલા થશે અહીંયા 2 એમ્પિયર તો આ 2 એમ્પિયર આપણને મળી ગયો હવે શું કરીશું આપણે તો જો અહીંયા કરંટ જે જઈ રહ્યો છે અહીંયા
I બરાબર 2 એમ્પિયર. ક્લિયર છે કે નહીં? તો VTH બરાબર શું થશે અહીંયા? VTH અહીંયા VTH મારે શોધવું હોય શું થશે અહીંયા? 20 દુ 40 થશે. 40 ક્લિયર? કેટલો થશે અહીંયા? 40 થશે અહીંયા ડેફિનેટલી. VTH મારે શોધવું હોય તો અહીંયા કેટલું થશે? 40 વોલ્ટ. તો VTH જો થેવેનિયમ વાળું તો તમને ખબર જ હશે. VTH upon RTH plus RL આનું ઇક્વેશન આ તમને ખ્યાલ જ હશે. થેવેનિયમ કરંટ મારે શોધવું હોય, થેવેનિયમ વોલ્ટેજ શોધવું હોય, આર ઇક્વિવેલન્ટ શોધવું હશે તો તમને એ રૂલ્સ ખબર જ હશે બધા. ક્લિયર? ચલો નેક્સ્ટ આગળ વધીશું આપણે. ચલો હવે ડિપેન્ડન્ટ સોર્સ વાળો કોઈ આપણે ક્વેશ્ચન લઈ લઈએ. ડાયમંડ શેપમાં તમને જોવા મળશે અહીંયા. અહીંયા 3i આપેલો છે અને અહીંયા i આપેલો છે. એ મારે શોધવાનું છે. 4 ઓહ્મ અને 6 ઓહ્મ આપેલું છે. ચાલો અહીંયા આ રીતનું હોય તો હંમેશા યાદ રાખવાનું અહીંયા આપણે કઈ ધારી લેવું પડશે. મતલબ વોલ્ટેજ સોર્સ અહીંયા આ રીતે આપણે માની લઈશું કે અહીંયા વોલ્ટેજ સોર્સ આપેલો છે. ઠીક છે. ચાલો કેવી રીતે શોધીશું? તો અહીંયા માની લઈએ આપણે અહીંયા આ જે છે v અહીંયા છે. ક્લિયર? શું હશે અહીંયા? v/6. ક્લિયર છે? પછી તમે જોશો અહીંયા તો v માઇનસ શું થશે? 3/4 ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા? ઇનકમિંગ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ. તો આ જે છે ઇનકમિંગ છે, બાકીના આઉટગોઈંગ તમે જોઈ શકો છો. ચાલો તો આપણે અહીંયા શું કરીશું ખાસ સમજો અહીંયા. તો v/6 અને v/4 માઇનસ 3i બરાબર i. ચલો શું થશે અહીંયા? તો v/6 પ્લસ v/4 અને i પ્લસ એટલે 4i થશે. આ બાજુ જશે ને એટલે 4i. આનું આપણે સિમ્પ્લિફાય કરીએ એટલે 4v પ્લસ 6v નીચે આવશે 24 બરાબર 4i. તો 10v/24 બરાબર 4i. અહીંયા આપણે સિમ્પ્લિફાય કરીએ 5 દુ 10 ને 12 દુ 24 એટલે કે 5v/12 બરાબર 4v. તો શું થશે? v બાય આપણે i નીચે લાવી દઈશું અહીંયા. ક્લિયર છે? અહીંયા શું થશે? જો અહીંયા 12 ચોક 48 થશે. આ રીતે થવું જોઈએ. 12 ચોક 48 નીચે 5 બરાબર છે. ક્લિયર છે? તો આપણે શોધવાનું શું છે અહીંયા? i શોધવાનું છે અહીંયા. યસ એક મિનિટ, જસ્ટ અ મિનિટ. હા તો આ કેટલો આવશે? 5 આવશે. અને આ તમને કેટલો મળ્યો? 48 મળ્યો કે નહીં? રેડી? આ રીતે આપણે શોધી શકીએ અહીંયા. ક્લિયર છે? સિમ્પલ જ છે આ. હવે નેક્સ્ટ લેક્ચરમાં બીજા ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. ઓકે, જય હિન્દ, જય ભારત.